મારું નામ અફઝલભાઈ કાસમભાઈ રાવમાં। અમે આ મંજૂરે ઇલાહી તાજિયા કમિટી 1970ની સાલથી ચાલુ છે અને 80 ફૂટ રોડ સોરઠિયાવાળી સર્કલ પાસે ગરબી ચોક ખાતે અમે આ તાજિયા બનાવવામાં આવે છે। આજે 65 વર્ષથી અમારો તાજિયો રનિંગ છે અને 65 વર્ષની અંદર અમારો તાજિયો રહ્યો રાજકોટની અંદર કોમી એકતાના પ્રતીક સમાન છે, જેની અંદર હિન્દુ મુસ્લિમ ભાઈઓ સમગ્ર તાજિયો બનાવવા માટે અને 3 મહિનાની પૂરજોશ મહેનત કરી અને ત્યારબાદ આ તાજિયાનું કામ પૂર્ણ કરવામાં આવે છે અને ઇમામ હુસેનની યાદમાં બનતો આ તાજિયો અમે છેલ્લા 2 દિવસ સુધી રાજકોટના રાબેતા મુજબના રૂટ ઉપર લાઈન દોરીમાં રાખીએ છીએ। બેન, હિન્દુ મુસ્લિમની જ્યારે વાત કરીને તો આપણા દેશની અંદર બિનસાંપ્રદાયિક દેશ છે। પ્રજાસત્તાક પર્વની જેવી રીતે ઉજવણી કરીએ છીએ ને એવી જ રીતે અમે આ મોહરમના તહેવારની કોમી એખલાસથી અને ભાઈચારાથી અને હિન્દુ મુસ્લિમ ભાઈઓ સાથે મળી અને આ તાજિયાની ઉજવણી અને ઇમામ હુસેનની યાદમાં રોજો બનાવીએ છીએ। ભાઈ, તમારું શું કહેવું થાય છે? જી બે બીજીસીએલની ફરજમાં છું, પણ આપણે તો કોઈ તો તમારે આ વિશે શું બીજું કંઈ કહેવાનું થશે કે કયો ધર્મ આપણે જે તમારા ધર્મમાં જે કંઈ એકી હોય કે જે કંઈ હોય એના વિશે શું કહેશો? અમારે ઇસ્લામ ધર્મની અંદર જ્યારે મોહરમનો પર્વ આવે છે ત્યારે મુસ્લિમ સમાજના લોકો 10 દિવસના રોજા રાખવામાં આવે છે અને લગભગ તાજિયાની અંદર ઘણા બધા લોકો રોજદાર પણ હોય છે। આ દરમિયાન ઇમામ હુસેનની યાદમાં બનતા તાજિયા જે રાજકોટની અંદર 200થી વધારેની સંખ્યામાં બને છે। ત્યારબાદ બંને છેલ્લા 2 દિવસના રોજા માટે ઘણા લોકો નિયાજ નજરાઓની ખિદમત પણ કરે છે। એની સાથે પાણી અને શરબતની પૂરજોશમાં સમગ્ર સમાજ માટે આ સેવા આપવામાં આવે છે। અમારો એક અકીદો છે અને સાથે અમારી એવી દુઆ પણ છે કે આપણા ભારત દેશના કોમી ભાઈચારો અને બિનસાંપ્રદાયિકતા કાયમી માટે જળવાઈ રહી, એના માટે અમે ઇમામ હુસેનની યાદમાં જ્યારે રોજો બનાવી ત્યારે એના માટે ખાસ અમે દુઆ પણ કરીએ છીએ। ના, થેન્ક યુ ભાઈ।